जय स्वामिनारायण मित्रों, આપણે ચેપ્ટર 3 વિદ્યુત રસાયણ એ કમ્પ્લીટ કર્યું. હવે એના એનસીઆરટીના એક્ઝામ્પલ્સ તેના જુદા જુદા ટાઈપના એમસીક્યુ છે. એ એમસીક્યુમાં જોઈએ તો કયો કોષ કોપર ઇલેક્ટ્રોનની સ્ટાન્ડર્ડ એટલે કે પ્રમાણિત ઇલેક્ટ્રોન ક્ષમતા દર્શાવે છે, એટલે કે ઇલેક્ટ્રોન રચના દર્શાવે, ઇલેક્ટ્રોડની રચના દર્શાવે. સ્ટાન્ડર્ડ એટલે પ્રમાણિતમાં કેવું હોય કે આયનો હોય તેની સાંદ્રતા 1 મોલર હોય અને જે વાયુ હોય તેનું દબાણ 1 બાર હોય. તો એવું બધું જોતાં જો પહેલા ઓપ્શનમાં 1 બાર દબાણ નથી, બીજા ઓપ્શનમાં અહીંયા સાંદ્રતા 2 મોલર છે, 1 મોલર નથી. ત્રીજા ઓપ્શનમાં હવે હાઇડ્રોજન કરતાં સીયુનો રિડક્શન પોટેન્શિયલ વધારે એટલે સીયુ કેથોડ થવાનો, હાઇડ્રોજન અર્ધકોષ એનોડ થવાનો, એટલે એ રીતે બરાબર છે. અહીંયા H2નું દબાણ 1 બાર છે, H પ્લસ સાંદ્રતા 1 મોલર છે અને Cu પ્લસનું સાંદ્રતા પણ 1 મોલર છે. એટલે પ્રમાણિત રીતે આ રચના સાચી થશે, એટલે આનો જવાબ સી આવશે. હવે બીજો એમસીક્યુમાં કે એમજી ઇલેક્ટ્રોડ માટેનું ઇલેક્ટ્રોન પોટેન્શિયલનું નનસ સમીકરણ આ રીતે છે: EmG+2/Mg બરાબર E0Mg+2/Mg 0.059/2 log 1/Mg+2 ની સાંદ્રતા છે. તો Emg+2/Mg વિરુદ્ધ log Mg+2 સાંદ્રતાનો આલેખ, આ 4 આલેખમાંથી કયો બની શકે? આ સમીકરણ પર ફોકસ કરીએ તો સીધી રેખાનું સમીકરણ y બરાબર mx + c બરાબર. હવે આમ જોઈએ તો Mg+2ની સાંદ્રતા છેદમાં છે, જેનું મૂલ્ય વધે તો એટલે કે શું થયું, છેદ ઘટે તો મૂલ્ય વધશે બરાબર. તો લોગનું મૂલ્ય વધે તો આખું આટલું મૂલ્ય પણ વધશે અને એ આમાંથી બાદ થાય એટલે કોનું મૂલ્ય, Emg+2/Mgનું મૂલ્ય ઘટશે. તો મિત્રો એવું થયું ને કે Mg+2ની સાંદ્રતા જેમ વધશે એમ Emg+2/Mg ઘટશે બરાબર, પણ શૂન્ય નહીં થાય આમાં. એટલે આ બેમાંથી આલેખ, હવે જો આ બે આલેખ બતાવે છે કે Mg+2 સાંદ્રતા log Mg+2 મૂલ્ય જેમ વધશે બરાબર, તો એમ શું થશે, આનું મૂલ્ય ઘટશે. એટલે એ મુજબ સાંદ્રતા અહીંયા આલેખ કયો આવશે, હવે સીધી રેખા, પણ એ ક્યારે શૂન્ય નહીં થાય એટલે આ રીતની સીધી રેખા આવશે બરાબર મિત્રો. ચલો ત્રીજું એમસીક્યુમાં જ્યારે કોષમાંથી કોઈ પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે બે ઇલેક્ટ્રોડ વચ્ચેના ઇલેક્ટ્રોન પોટેન્શિયલનો તફાવત દર્શાવતા કોષનો શું કહેવાય? તો કોષના EMFની વ્યાખ્યા છે જ શું કે કોઈપણ કોષમાં જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે બે વિદ્યુત ધ્રુવ અથવા ઇલેક્ટ્રોડ વચ્ચેના પોટેન્શિયલ અથવા ઇલેક્ટ્રોન મુક્ત કરવાની કે ગુમાવવાની જે ક્ષમતા હોય એનો તફાવત, એટલે કોષનો EMF કહેવાય. એટલે અહીંયા જવાબ આવશે બી, કોષનો EMF. ઉપરનામાં ખ્યાલ આવ્યો હતો ને, બીજામાં બી. ચોથો એમસીક્યુમાં કે વીજ રાસાયણિક કોષ એ વિદ્યુત વિભાજન કોષની જેમ વર્તી શકે ક્યારે? તો આપણે થિયરીમાં શરૂઆતની સ્ટાર્ટિંગ થિયરી શીખ્યા હતા કે જો કોષને બાહ્ય પોટેન્શિયલ આપવામાં આવે બરાબર, જો
એ બાહ્ય પોટેન્શિયલ ઓછો હોય તો તે વિદ્યુત રાસાયણિક કોષ તરીકે વર્તે, બરાબર. એટલે એમાં આપમેળે પ્રક્રિયા થાય. જો બાહ્ય કોષ પોટેન્શિયલ વધુ હોય તો આપમેળે પ્રક્રિયા થશે નહીં, બરાબર. એટલે ત્યારે શા તરીકે વિદ્યુત વિભાજન કોષ તરીકે વર્તે. એટલે એક્સટર્નલ ઇઝ લેસ ધેન ઈ એક્સટર્નલ. ચલો હવે પાંચમામાં આ બધા જુદા જુદા તમને પોટેન્શિયલો આપેલા છે. Cr2O7-2 થી Cr+3નો 1.33, Cl2 થી Cl-નો 1.36, MnO4- થી Mn+2નો 1.51, Cr+3 Crનો -0.74 આપેલ છે. આ માહિતી પરથી પ્રબળ રિડક્શન કરતા તો આગળ આપણે EMF શ્રેણી છે એમાં શીખેલા કે પ્રબળ રિડક્શન કરતા ક્યારે કહેવાય કે જેનું રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો હોય, બરાબર. તેનું રિડક્શન પામેલ સ્વરૂપ શું કહેવાય? પ્રબળ રિડક્શન કરતા. તો આ રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો છે, તેનું રિડક્શન પામેલ સ્વરૂપ કયું થશે? Cr+3માંથી રિડક્શન થઈ Cr બને તો એ રિડક્શન પામેલ સ્વરૂપ પ્રબળ રિડક્શન કરતા થશે. એટલે અહીંયા જવાબ આવશે કયો? તો કે બી, Cr. એ જ હવે પાંચમો પ્રશ્નમાંથી જ કીધું, ઉપરના પ્રશ્નની માહિતી પરથી પ્રબળ ઓક્સિડેશન કરતા તો એનું ઊંધું કે જેનો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધુ તેનું ઓક્સિડેશન પામતું સ્વરૂપ અથવા તો કે રિડક્શન પામતું સ્વરૂપ એ શું કહેવાશે? પ્રબળ ઓક્સિડેશન કરતા. તો અહીંયા આપણે સૌથી વધુ કોનું પોટેન્શિયલ છે? અરે બરાબર 1.51 વોલ્ટ. તો એનું રિડક્શન પામતું સ્વરૂપમાં કોનું રિડક્શન પામશે? તો કે MnO4- બરાબર. તો એ MnO4- જે રિડક્શન પામે છે, બરાબર, એ શું કહેવાશે? પ્રબળ ઓક્સિડેશન કરતા. પહેલામાં શું હતું? ઉપરનામાં રિડક્શન પામેલું સ્વરૂપ, આમાં રિડક્શન પામે છે તે, બરાબર. ધ્યાન રાખજો વાક્યો. શું કીધું? પાંચમા ક્વેશ્ચનમાં જે રિડક્શન પામતું સ્વરૂપ હતું એ શું હતું? પ્રબળ રિડક્શન કરતા. છઠ્ઠામાં જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ છે એનું રિડક્શન પામતું સ્વરૂપ એટલે MnO4-. પછી એ ક્વેશ્ચન 5ની માહિતી પરથી જ રિડક્શન કરતા માટેનો સાચો ક્રમ. તો રિડક્શન કરતા માટેનો સાચો ક્રમ એટલે રિડક્શન પોટેન્શિયલોનો અહીંયા કયો નિશાની આપી છે? બધી લેસ ધેન એટલે કયો થશે? અહીંયા ચડતો ક્રમ, બરાબર. તો સૌથી વધુ પોટેન્શિયલવાળાનું એટલે આ 1.51 એ સૌથી ઓછો રિડક્શન કરતા. પછી એનાથી વધારે, એનાથી ઓછો એટલે આ પોટેન્શિયલ એનાથી ઓછો એટલે એનાથી પ્રબળ રિડક્શન કરતા. એનાથી વધુ ઓછો પોટેન્શિયલ એટલે એનાથી વધુ રિડક્શન કરતા. એટલે કયો? રિડક્શન પોટેન્શિયલોનો જે ઘટતો ક્રમ છે એ રિડક્શન કરતાનો શું થશે? ચડતો ક્રમ. એટલે એ મુજબ અહીંયા જવાબ આવશે બી, બરાબર મિત્રો. પછી પ્રશ્ન 5ની માહિતી પરથી રિડક્શન પામેલા સ્વરૂપ મુજબ સૌથી સ્થિર આયન કયો હશે? બરાબર. સૌથી સ્થિર આયન કયો હશે? તો આમાં રિડક્શન પામેલ સ્વરૂપ મુજબ સ્થિર આયન એટલે જે સરળતાથી રિડક્શન પામતો ન હોય એવો, તો જેનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો હોય, બરાબર, એમાં એનું રિડક્શન
કરતાની પ્રબળતા કેવી હોય? ઓછી હોય. એટલે એનો રિડક્શન પામેલ આયન કેવો બની જાય? સ્થિર બની જાય. એટલે એ મુજબ અહીંયા કયો થશે? MnO4 માઇનસથી Mn+2 1.51 છે. એટલે આનું રિડક્શન પોટેન્શિયલ વધુ એટલે એ નિર્બળ રિડક્શન કરતા થયું, બરાબર. એટલે એનો રિડક્શન પામેલ આયન Mn+2 એ સ્થિર બનશે, બરાબર. કેમ કે એ આગળ પછી જલ્દી ઝડપથી પ્રક્રિયા ન પામે. એટલે અહીંયા જવાબ આવશે કયો? 8મા માટે Mn+2, બરાબર. એ જ 9મા પ્રશ્નમાં માહિતી આપણી સૌથી સ્થિર ઓક્સિડાઇઝ આયન. તો ઉપરના પ્રશ્નમાં ઊંધું જોવાનું, બરાબર. સૌથી સ્થિર ઓક્સિડાઇઝ આયન એટલે જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય, બરાબર. એ ઝડપથી શું થશે? એ રિડક્શન કરતાં કહેવાશે ને. રિડક્શન કરતાં હોય એટલે એનું એ શું કહેવાય? જેનું શું થાય? ઓક્સિડેશન. તેઓ કયો છે અહીંયા? Cr+3. Al2O3માંથી 1 મોલ એલ્યુમિનિયમ માટે જરૂરી વિદ્યુત જથ્થો. તો Al2O3માંથી Al 1 મોલ Al મેળવવું હોય તો Al2O3માં કેટલા? 2 મોલ Al+3 થાય. એટલે 2 મોલ Al+3માંથી Al મેળવવા માટે 6 ઇલેક્ટ્રોન જોઈએ. તો 1 મોલ Al+3માંથી Al મેળવવા માટે 1 મોલ Al મેળવવા માટે કેટલા? તો કે 3 ઇલેક્ટ્રોન જોઈએ. એટલે અહીં જવાબ આવશે 3 ફેરાડે, બરાબર મિત્રો.